એક તો મારા ઘરમાં રહેશો, મારા જ પૈસા વાપરશો, મારી સામે હોશિયારી મારસ. ચાલ નીકળ મારા ઘરમાંથી. મને એવા ઘરમાં રહેવાનો શોખ નથી હો, અમારી ઇજ્જત ન હોય. હા તું જલ્દી નીકળ જા. તને જોઉં છું ને મારો મગજ છટકી જાય છે. આપ દેખ તું. આ બધું શું છે પપ્પા? હું મમ્મી હારે તમે આવી રીતે વાત કેમ કરી અને ઝાપટ હું કામ મારી? અરે ઈ મારી પત્ની છે, હું એને ઝાપટ મારું કે ગમે ઈ કહું. તું કોણ છો વચ્ચે બોલવા વાળો? ઈ મારા મમ્મી છે, એને મારવાનું નહીં. તારો હમણાં જીભડો બહુ લાંબો થઈ ગયો છો. પપ્પા તમે મને તો ઝાપટ મારી લીધી પણ હું મમ્મીને નહીં મારવા દઉં. સોરી વાલુ, થોડુંક મારાથી વધારે બોલાઈ ગયું. ખાલી બોલ્યા નથી, કેવું જોરથી મારી લીધું. ને બહાર કોની હારે માથાકૂટ કરતા હતા? અરે એ આપણો મીતુ હતો, હમણાં એનો જીભડો બહુ લાંબો થઈ ગયો છે, હોશિયારી મારતો તો મારી સામે. હાસી વાત છે તમારી, એ હમણાં બહુ બગડી ગયો છે. એની હરખી ધોલાઈ કરવાની જરૂર છે. હા તો દીધી ને એક કાન નીચે ખેંચી. अरे खतरनाक लोग हैं. પાપા બકરી ઘાસ ખાય ને? હા બેટા, બકરી ઘાસ ખાય. હે પાપા બકરી ઘાસ જ ખાય ને? હા એલા તને કીધું તો ખરા એકવાર, બકરી ઘાસ ખાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હે પાપા છેલ્લી વાર પૂછું છું, બકરી ઘાસ જ ખાય ને? લા પણ તને કેટલી વાર કીધું બકરી ઘાસ જ ખાય. પપ્પા ભાઈ 100% સાચું જ છે, બકરી ઘાસ જ ખાય ને? એલા પણ તને કેટલી વાર કીધું, એલા બકરી જ ઘાસ ખાય. મીતુ હું શાકભાજી લેવા જાઉં છું, હમણાં આવું. હે મમ્મી તમે આખો દિવસ પપ્પાનું મગજ ખાઈ જાવ છો? નહીં, તને કોણે કીધું? હે પપ્પા ખાય છે ને? હા એલા તને કેટલી વાર કીધું ખાય છે ખાય છે ખાય છે, 7 વાર ને પણ હારી 17 વાર ખાય છે. એલા તને હવારની 7 વાર મેં ના પડી, મારે નથી આવું, તને ખબર નથી પડતી? અને આવું બધું મારી પત્નીને નથી ગમતું, અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી. લા તું લપ મૂક ને, એલા તને કેટલી વાર કહેવાનું. ઈ છે કોણ લપકુડીનો કે લપ નથી મૂકતો? એટલે મારો ઓલો દોસ્તર હરિયો નથી, ઈ છે, નો બર્થડે છે ને, રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું. હા તે હેલા એની ઘરવાળી બધું એને ના નહીં પાડતી હોય? ના હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળીઓ છે. તો હું કઈ હું દેશી છું? જાવાની બધાય કરતા વધારે ખાઈજો ને વધારે પીજો. જાવ. આ તું કેસો એટલે હું જાઉં છું. હા હાલો રિયા, હા આવું છું હાલ. आप कहाँ थे जानी बाबा? આપણને કઈ દેશી સમજે એમ થોડું કાલે. ઓય તમે કેતા હોય ને મોબાઈલ નો સદુપયોગ કરાય. જો હું હાથ જોતા શીખી, હાથ. અરે પણ ભવિષ્ય જોતા શીખી એમ. ભવિષ્ય ને તું હા હવે જાની. હવે હું જાની, લાવો તમારો હાથ હું જોઈ દઉં. નામ થાહે, પૈસો આવશે, क्या बात कर रहे हैं बाबा? અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ થવાના, ये तो लेटेस्ट न्यूज़ है. અને પત્ની તમને બહુ પ્રેમ કરશે. કોની? અરે પત્ની તમને બહુ પ્રેમ કરશે એમ. આપણ કોની ઈ તો કે? છોકરા આ હું લખ્યું છે? પરીક્ષા. હા જો હારું ભણશો, સરકારી નોકરી મેળવશો તો તમને શું મળશે? પરી. હા જો હારું નહીં ભણવામાં ધ્યાન નહીં રાખો, નકરું રખડ કરશો તો પછી બાપા હું લઈ દે? રિક્ષા. હા क्या बात कर रहे हैं बाबा? સમજી ગયો. ઓય તાર પાસે 500 રૂપિયા પડ્યા? હા ભાઈ ને પાછા ક્યારે આપશો? તું માગ એટલે તરત. પાછા આપી દેવું ને? હા આપી દે, તું માગ એટલે તરત આપી દો. ખાઓ તમારા મને. આ માના બસ. अभी बदत है भाई, अभी बदत है. આય ઉભા રહ્યો તો. હા હવે હું થયું? એ ઓલા હમણાં મેં તમને 500 રૂપિયા આપ્યા તે લાવો તો પાછા.
હજી તો તે મને આપ્યા છે. એ હવે તમે જ તો કીધું તું માગે એટલે તરત પાછા આપી દે એમ તો માને હમે ખાધા હતા. લાવો હવે મારા પૈસા પાછા. क्या जुल्म है એ આ મારો ફોન છે ને બહુ હેંગ થવા માંડ્યો છે. મને નવો ફોન લઈ દેજો. મારી બધી બેનપણી પાસે આઈફોન છે. બાજુવાળા ભાભીને છે ને કાલે જ એના ઘરવાળાએ છે ને આઈફોન 60 અપાવ્યો. મારે નવો ફોન જોહે. क्या बात कर रहे रे बाबा તું ઓલા મારા દોસ્તાર પ્રશાંત ને ઓળખશો? ઓળખું ને ઓલો રોજ આવે છે ઈ. એને હમણાં જ બીજા લગ્ન કર્યા. કેતો તો કે પેલી ઘરવાળી બહુ ડિમાન્ડ કરતી હતી, ઓલું લઈ જન, પેલું લઈ જન, આ લઈ જન. એને ડિવોર્સ લઈ લીધા. તો હું વિચારતો તો લે આ તો ફોન તો ચાલુ થઈ ગયો. જો હવે તો હેંગ નથી થતો. મને એવું લાગે છે 2-3 વર્ષ નીકળી જાય. प्यारी समझ गई ક્યાં ગયા તા અત્યાર લગી? ઘડિયાળમાં જોવો તો કેટલા વાગ્યા? દોસ્ત આવ્યો યાર. પીને આવ્યા છો? કોણે કીધું? મેં તો ખાલી બેઠા હતા. જેવી સંગત ને એવી સંગત. આથી મને સોફા ઉપર હાલીને બતાવ પર જોઉં છે. એમાં હું મોઢું ઊંઘાડો જ મારે હું ઘૂસ મારે તમારું. બ્રશ નથી કર્યું. ભલે ન કર્યું હોય તો એ બતાવો મને. अबे साले અલ્યો મને હોળમાં દોરો પરવીને બતાવો. અત્યારે તારે ચોરો પોઈન્ટ ક્યાં જવું છે અડધી રાતે? મારે અત્યારે હાંધવું છે પરવીને દ્યો મને તમે. ये क्या है કેસો બનાવો જીબલીમાં ફોટો બનાવી દો ને. એ નહીં બને. કેમ જીબલી ના પાડી દીધી. क्या बात कर रहे रे बाबा કેમ ના પાડી દીધી એટલે? એ જીબલી ના પાડી દીધી કે આ શિબલી ના ફોટા જીબલી નહીં બને. હું કાઈ સીબલી નથી હો. તમે હશો સીબલા. દાસા તમારા શિબલી જેવા છે, ફોટા તમારા જીબલી ના બનાવવા. ये क्या है અઠવાડિયામાં એક રવિવાર આવતો હોય અમારે, એમાંય તમે હક લેવા નથી દેતા. નો હોય એવા કામ રવિવારે ખોલીને બેહો. આ બટાટાના વેફર કેટલી પૂરા થાય તમારા? તમારે દર અઠવાડિયે રવિવાર આવે છે. અમારે આવે છે કોઈ રવિવાર? આનો મુના હુકવા માંડો ને કરાકડી તમારી વેફર પાડીને હુકવી દે. હું થયું? રોટલી બળી ગઈ. રે વાલી, એમાં કઈ રડવાનું હોય? હું નવી તાવડી લઈ આવી દઈશ હો. ઓકે. વળી પાછું હું થયું? આ પાછી રોટલી બળી ગઈ. અરે વાલી, એમાં કઈ રડવાનું હોય? હું નવો ચૂલો લાવી દઈશ હો. પછી રોટલી મસ્ત. ઓકે. રોટલી પડી ગઈ? તમે બધું બદલાવી જોયું તો રોટલી કેમ બળે જાય છે? એમાં એવું છે, જે બદલવું પડે એમ છે ને, એ બદલવાની આપણામાં તેવડ નથી. એટલે કાઈ નહીં, હું રોટલી હોટલમાં લઈ આવું. ઓકે. किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? આવી ગયા તમે? તમને કહું, મેં આજ મારી બધી બેનપણીઓને બોલાવી છે. કિટી પાર્ટીનો પ્રોગ્રામ રાખ્યો છે. હું વિચારું છું કે એની પાસે ન હોય ને એવું મારે એને કઈક આપવું છે. હું આપું, કઈક આઈડિયા આપો ને. એની પાસે ન હોય એવું? મારો નંબર નહીં હોય, આપી દે. अबे साले હું તો પરવારું જ કરવું હોય બધું. रोम रोम भाइयों એ તમારા રોજ રોજ ના નાટક થી છે ને હું હાવ કંટાળી ગઈ છું. મારે હવે રહેવું જ નથી. મને મૂકી જાઓ મારા ઘરે.
તમે તો છે ને મને પ્રેમ જ નથી કરતા, મારા ઘરવાળા જ બધા મને પ્રેમ કરે છે. કોણે કીધું તને તારા ઘરવાળા પ્રેમ કરે છે? ઈ મારી બધી વાત માને છે, તમે તમારી એકેય વાત માનતા નથી. બા, તારા લગ્ન જ્યારથી મારી હારે થયા ને એ પછી એને બધી જગ્યાએ તારું નામ કાઢી નાખ્યું. તને ખબર છે? આધાર કાર્ડ, રેશન કાર્ડ, કૂપન, ગમી કે બધી જ તારું નામ કાઢી નાખ્યું. ઈ ને તેને ઘરમાંથી પણ તને કાઢી મૂકી. તને ખબર છે? તું કે પ્રેમ નથી કરતા ને મારું જો મારું તારું નામ ને બધીએ ચડાવ્યું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, વીમો, ઇન્સ્યોરન્સ બધી મારી બધી પ્રોપર્ટીમાં તને વારસદાર બને. લગ્ન પછી ક્યારે ફોન કરીને તને પૂછ્યું કે બેટા તારું કઈ પ્રોપર્ટીમાં નામ ચડાવ્યું? વાત કરે છે બધેથી તારું નામ કાપી નાખ્યું કે મને પ્રેમ કરે છે.